ચાલો જય હિન્દ જય ભારત મિત્રો. ઘણા દિવસો પછી આજે મળી રહ્યા છીએ. ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે સર ફરી એક વિડીયો બનાવો પીએસઆઈ મેરિટ અંગે ચર્ચાની અને થોડુંક કોન્સ્ટેબલ વિશે સલાહ આપો. તો એના વિશે આજે માહિતી લઈને આવ્યો છું. તો ઘણા વિદ્યાર્થીઓ એટલે કે 100-200 વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ તો હતી કે આવું ફરીથી તમે રિઝલ્ટ બનાવો. તો આપણે બનાવી રહ્યા છીએ આજે ફરીથી કે પીએસઆઈ મેરિટ અંગે ચર્ચા. ખાલી ચર્ચા છે મિત્રો. તમને હિંમત આપવાનું હું કામ કરી રહ્યો છું, તમને સાંત્વના આપવાનું કામ કરી રહ્યો છું. બાકી રિઝલ્ટ મારે બનાવવાનું નથી, બરાબર? એટલે તમારે એવું નહીં માનવું જે હું બોલ્યું એ બધું સાચું હોય અને એ જ થાય, ના, એ માનવું નહીં, બરાબર? તો આપણી હતી પ્રિલિમ 200 માર્ક્સ, મેન્સ 100 માર્ક્સ, બરાબર? તો આવી રીતે તમે જોયું એટલે તમને શું કેવું લાગ્યું છે કે અઘરું પેપર આ અઘરું હતું, આમાં અઘરું હતું, આ સહેલું હતું, બરાબર? તો આમાં જો કે 80 તમારા હોવા જોઈએ, 80 થી 85 ગણિત રીઝનિંગમાં હોવા જોઈએ, બરાબર? અને જનરલમાં જીકે એમાં તમારા 50 થી 60 ની વચ્ચે હોવા જોઈએ. સમજો, ધ્યાનથી સમજો કે ગણિત અને રીઝનિંગમાં 80 થી 85 અને જનરલમાં 50 થી 60. મતલબ કે પાસિંગ માર્ક હોય તો ચાલે, 45-50 જેવો હોય તો ચાલે. પણ આમાં તો સહેલું હતું એટલે એમાં તો ખેંચવાની તમારી જવાબદારી બને છે. એવું નહીં પછી બંનેમાં 40-40 આવે તો પછી મેળ ના પડે, બરાબર? કે 40 કટ ટુ કટ 45, આમાં 45 આવે, 90 થયા ટોટલ, તો એવો 90 એ પાસિંગ માર્ક ગણાય. પછી એ તમે કે મેરિટમાં ના આવો, સમજે? હવે આ થઈ આપણી આની ચર્ચા કે સમજો 80 ને 50 130 ઓછામાં ઓછું અને વધુમાં વધુ 60 ને 85 કેટલા થાય? 145. બસ આટલા માર્ક્સ હોવા જોઈએ તમારા, આટલાથી આટલા હોવા જોઈએ. ઓછામાં ઓછા 130 અને વધારેમાં કોઈ લિમિટ ના હોય છતાં પણ 145 મૂક્યા છે આપણે, બરાબર? હવે સમજો કે આ 100 માર્કનું હતું, એમાં પાસિંગ માર્ક 40% આવે છે, તો તમારે આમાં 45 થી 50 તો હોવા જ જોઈએ, આવવા જ જોઈએ, તો જ તમે મેરિટમાં ગણો. સમજો કે 45 આવ્યા, 45 અહીંયા મૂકો ઓછામાં ઓછા, 175 બને, અને અહીંયા 50 મૂકો, 195 બને. તો હું શું કહેવા માંગુ છું મિત્રો કે ઓછામાં ઓછા 180 થી 195 ઉંદીર હોવા જોઈએ તમારે, ઓછામાં ઓછા. વધારેની કોઈ વધારે હોય તો ચિંતા જ નથી, તો બની જ જાઓ ને તમે, બરાબર? એક મિનિટ મિત્રો, એ થોડો તો ઓછામાં ઓછા આટલા તમારા આટલાથી આટલા થતા હોવા જોઈએ. અને જે ખાસ કરીને એસસી એસટી આવા વિદ્યાર્થીઓ છે ને, એમને આટલા થતા હશે ને તો વાંધો જ નહીં આવે, પાસ. જનરલ વાળા નથી કહેતો મિત્રો, કેમ કે જનરલ વાળાનું કદાચ ગઈ વખત અટક્યું એ પ્રમાણે મને લાગે છે 205 થી લઈને 210 સુધી વધીને, બસ આટલું બહુ વધીને ખેંચવા જાય ને તો 210 સુધી જાય, એથી આગળ ના જાય. એ હું તમને જરૂર કહીશ કે આનાથી ઉપર તો ના જ જાય, 210 ની ઉપર ક્યારેય ના જાય જનરલ વાળાનું. હો, બીજી એસસી એસટી કે ઈડબ્લ્યુએસ કે ઓબીસી વાળાની વાત જ નથી કરતો હું, ખાલી આ જનરલ વાળાની વાત કરું છું. વધીને 210 જાય, એથી બહુ વધે, અરે વધીને 210 જાય, એથી જાય તો 205 આટલામાં અટકી જાય, કાં તો 200 એટલાની આજુબાજુમાં અટકશે. પણ 210 થી ઉપર તો નહીં જ જાય, સમજે? 210 ઉપર બહુ ખેંચી કરે તોય નહીં જાય. એટલે જનરલ વાળા ભાઈઓ પણ ચિંતા કરવાની નથી, ભાઈઓ હોય બહેનો હોય એમને પણ ચિંતા કરવાની જરૂર નથી. અને જે એસસી એસટી ઓબીસી વાળા છે, અરે એસસી એસટી વાળા, એમને 175 180 થતા હશે તો વેલ એન્ડ ગુડ, ભાઈ હોય કે બહેન હોય ફાઇનલ, બરાબર? અને ઓબીસી વાળા હોય તો એને 190 195 થતા તો એમને વેલ એન્ડ ગુડ. ઈડબ્લ્યુએસ વાળા તો એમને પણ એટલા થતા તો એ પણ આશા રાખવાની, 1000% આશા રાખવાની. મેરિટ મૂળ આટલામાં જ અટકશે, વધીને આટલું. આ કોણ મેં બતાવ્યું છે? જનરલ વાળાનું. બહુ ખેંચે ને તો 210 જાય, એથી આગળ જશે નહીં. મારો અંદાજ આટલું કહે છે. અને ભગવાન કરે આ અંદાજ પણ મારો ખોટો પડે, કારણ કે ખોટો પડે એટલે નીચે જાય, કહેવાનો મતલબ એવો, ઉપર નહીં હો, નીચે જાય. તો આટલા માર્ક થશે તમારા, તો ધ્યાનથી જોઈ લો તમે કે 80 થી 85 થાય છે ગણિત રીતિમાં તો ગુડ કહેવાય. પછી જીકેમાં 50 થી 60 જાય છે તો પણ ગુડ કહેવાય. 40 બીજા 50 અડધા આવે તો બહુ થઈ ગયા, કટ ઓફ અડધા આવે ને તો બહુ થઈ જાય. પછી
લેખિતમાં 45 થી 50 થાય છે તો વેલ એન્ડ ગુડ કહેવાય, અને વધારે થતા હોય તો વધારે સારું કહેવાય. તો આ હતું આપણું અંદાજિત મેરિટ. કેવું? PSI અંદાજિત મેરિટ 2026 નું. બરોબર? એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોને આટલા થતા હોય એમની ચિંતા કરવાની જરૂર નથી. અને જે લોકો એવું લાગે છે કે આમાં જનરલમાં મારે 40% નથી થતા, ગણિત રીડિંગમાં નથી થતા, તો એ લોકો કોન્સ્ટેબલ ઉપર ભાર આપશે. બરોબર? કોન્સ્ટેબલની હવે તૈયારીમાં છે. હવે 1 મહિનો આડો રહ્યો છે, સમથિંગ 1 મહિનો ને 10 દિવસ જેવું રહ્યું છે. તો એમાં ધ્યાન આપી લો. આટલું તમે વાંચ્યું છે તો વધારે થોડી મહેનત કરી લો, અને કેવી રીતનું કરંટ પૂછાયું છે એ જોઈને કરંટ અફેરની તૈયારી કરો તમે. બરોબર? એટલે કરંટ, બંધારણ, ગણિત રીઝનિંગ આ તો ખાસ કરવાનું છે. આ 4 વિષય હજુ રિવિઝન કરો. ગણિત, રીઝનિંગ, કરંટ અને બંધારણ. એટલે આ 4 વિષય પર ખાસ ભાર મૂકજો. આનું તમારે 100% માંથી 75 થી 80% કવર કરી લેશે, 20% બીજા વિષયોનું. બરોબર? એટલે 80% તમારે કવર કરવું હોય તો આટલા 4 વિષય કરી નાખજો. અને હિંમત રાખો. આપણી જીવન નોકરી પર નથી. જે લોકો ફેલ થયા છે ને એવું લાગે છે હું નપાસ થયો, મારું સારું નથી ગયું, તો એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબર? નોકરી જ જીવન છે એવું નથી, નોકરી પર જ જીવાય છે એવું છે પણ નહીં. બરાબર? અમારી પેઢીઓની પેઢીઓ કોઈ નોકરી નથી, કોઈ જમીન નથી, કશું જ નથી, તો એ જીવન ચાલે છે. એટલે એવું મૂંઝાવાની જરૂર નથી. કોઈ પણ વિદ્યાર્થી મિત્ર હોય કે મહેનત કરી છે, સ્વાભાવિક છે, દુઃખ લાગે દરેકને. બરાબર? મહેનતનું ફળ ક્યાંકનું ક્યાંક તમને મળશે. સમજ્યા? જે તમે મહેનત કરી છે, કાળી મજૂરી કરી છે ભણવામાં, એ તમને ક્યાંકનું ક્યાંક ફળ જરૂર આપશે. એટલે ચિંતા નહીં કરવાની. બરોબર? તો આ હતો આપણો અંદાજિત મેરિટ. આટલામાં જ અટક છે, આની બહાર ક્યાંય નહીં જાય એવું તમને લખીને આપું છું. બરોબર? આ વધીને આટલું 210. તમારે ફરી મારો વિડીયો જોજો રિઝલ્ટ આવ્યા પછી. અને ગઈ વખતે પણ આપણા વિડીયોના અંદાજ 99.99% સાચા પડ્યા છે. 1-2 માર્કનું આખું પાછું થયું છે. તો કમેન્ટમાં કરજો કેવો લાગે વિડીયો. તો ફરીથી આપણે હજુ હિંમત આપવા બનાવશું. વિદ્યાર્થીઓને હિંમત આપવાનું કામ હું કરું છું અત્યારે ફક્ત. કારણ કે ટેન્શન શું હોય, દુઃખ શું થાય, મહેનત કર્યા પછી રિઝલ્ટ પરિણામ ના મળે તો એનું દુઃખ શું થાય એ મને વેદના ખબર છે. બરાબર? વિદ્યાર્થીની વેદના ખબર હોય. બીજા અભણ માણસ હોય, મજૂરી કરતો એને કશી ખબર ના પડે, એ મેણા ટોણા જ મારે. ગયો તો તૈયારી કરવા શું કર્યું, પેપર કેટલા વર્ષથી તૈયારી કરવા શું કર્યું, કામ ધંધે લાગી જાય ભાઈ, ખોટા પૈસા ના બગાડીશ, આવું બધું કહે છે લોકો. લોકોનું કામ છે, પણ તમે તમારા જે ટાર્ગેટ છે, તમારું ધ્યેય છે ત્યાંથી ચૂકવાનું નથી મિત્રો. બરાબર? અને વિદ્યાર્થી મિત્રોને આટલી સારી સલાહ, સારું આપીએ છીએ છતાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે કમેન્ટમાં અપશબ્દો લખે છે. તો એવું ના લખો. અમે તમારો શુભેચ્છક છીએ, હિતેચ્છુ છીએ, અમે પણ વિદ્યાર્થી છીએ. બરાબર? તો હિંમત આપો, સપોર્ટ કરો. તમારા સપોર્ટની જરૂર છે. અમે તમને આ હિંમત આપવાનું કામ કરીએ છીએ. બરાબર? પેપર ખરાબ ગયું તો સ્વાભાવિક છે, સ્વીકારી લો ભાઈ મારું ખરાબ જ ગયું છે, તમારી ક્યાંક કચાશ રહી છે, કદાચ પેપરમાં કંઈક આડું થયું છે, એટલે એવી હિંમત ના આપશો. એક પછી એક હવે પરીક્ષાઓ આવે છે. હવે CCની આવશે, GPSCની આવવાની છે, કોન્સ્ટેબલ આવવાની છે, તલાટી આવવાની છે, પછી SMCની આવવાની, સુરત મહાનગરપાલિકાની આવવાની છે. બરાબર? હમણાં જ ભરતી પડી, આપણે ફાયર બ્રિગેડમાં પડી છે. તો ઘણી ભરતીઓ આવવાની છે. તૈયારી ચાલુ રાખો. ક્યાંક ને ક્યાંક મેળ પડશે. ભગવાને ક્યાંક ગોઠવ્યું છે ને તમારું, અહીંયા સેટિંગ થઈ જશે. બરાબર? કોઈને અપશબ્દો બોલવાથી કે કોઈની સામે ગુસ્સો દેખાડવાથી એનો કોઈ રસ્તો નથી, એનું કોઈ સમાધાન નથી મિત્રો. સમજાય? ગુસ્સો દરેકને આવે, મહેનત કરવી ફેલ થાય, પણ એ ગુસ્સો એવી રીતે ના બતાવશો. ભણવા ઉપર બતાવી દો, કરીને બતાવવા ઉપર બતાવી દો કે મારે કરીને બતાવવું છે. સમજ્યા? બાકી કોઈનો દોષ કાઢશો નહીં. આપણા કર્મનો દોષ, બીજા કોઈનો દોષ નહીં. સમજ્યા? તો મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.